अहो अहो श्री सद्गुरु करुणा सिंधु अपार आपामर पर प्रभु कर्यो अहो अहो उपकार सुप्रभु चरण कनि धरु आत्माથી સૌહી તે તો પ્રભુએ આપ્યો વરતુ ચરણાધીન આદિ આજથી વરતો પ્રભુ આધીન દાસ દાસ હું દાસ છું આપ પ્રભુનો દીન સતસ્થાનક સમજાવીને ભીન બતાવ્યો આપ જ્ઞાન થકી તરવારવત એ ઉપકાર અમાપ જે સ્વરૂપ સમજાવિના પામ્યો દુઃખ અનંત સમજાવ્યું તે પદ નમો શ્રી સદગુરુ ભગવાન પરમ પુરુષ પ્રભુ સદગુરુ પરમ જ્ઞાન સુખધામ જેણે આપ્યું ભાનની તેને સદા પ્રણામ દેહ છતાં જેની દશા વરતે દેહાતી આજ્ઞાનીના શરણમાં હો વંદન ગણિત શ્રી કાહન ગુરુના ચરણમાં હો વંદન ગણિત શ્રી ભગવતી માતના ચરણમાં હો વંદન અગણિત નમો રીં ટણંગ નમો શિટાણંગ નમો આયરણમ નમો વજણમ નમો લોહિષ્વ સવણમ ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહૌ મંગલમ કેવલીપંતો ધમ્મ મંગલમ ચતારી લોગતમા અરિહંતા લોગતમા સિદ્ધા લોગતમા શાહૌ લોગતમા કેવલીપંતો ધમ્મ લોગતમા ચતારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલીપંતો ધમ્મો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્રની અંદર આત્માર્થીના લક્ષણ એની અંદર 39 નંબરનું પદ દશાનો એવી જ્યાં સુધી જીવ નહે લહે જોગ દશાનો એવી જ્યાં સુધી જીવ લહે નહીં જોગ મોક્ષ માર્ગ પામે નહીં મટે ન અંતર રોગ 34 નંબરથી આત્માર્થીના લક્ષણ ચાલુ થાય છે અને 42 સુધી તો કે એની અંદર શું હોય 39 નંબરની પદમાં દશાનો એવી જ્યાં સુધી વિતરાગ દશા પ્રાપ્ત ન થાય જીવ લહે નહીં જોગ મોક્ષ માર્ગ પમે નહીં એ પામતો નથી મટે ન અંતર રોગ અંતરનો રોગ જે રાગ દ્વેષ આદિ વિકારી પરિણમન મટતા નથી ત્યાં સુધી મોક્ષ માર્ગની શરૂઆત થતી નથી મોક્ષ માર્ગની શરૂઆત નથી થતી તો તેનું ફળ સ્વરૂપે મોક્ષની પણ પ્રાપ્તિ થતી નથી તો કે જ્યાં સુધી આગળ આપણે 38 નંબરના પદની અંદર જ્યાં લાયકાત આવી જ્યાં એની પાત્રતા આવી એ સાચી પાત્રતા એ દશા ન પામે ત્યાં લગી તેને મોક્ષ માર્ગની પ્રાપ્તિ થતી નથી જ્યાં સુધી એને પાત્રતા એની સત્પાત્રની દશા પામતો નથી ત્યાં સુધી તેને મોક્ષ માર્ગની એટલે કે વિતરાગ દશાની પ્રાપ્તિ થતી નથી અકશાય ભાવને તે લાયક નથી થતો જે પોતાનો સ્વભાવ અકશાય સ્વરૂપી છે એને લાયક નથી થતો એને લાયક એની પાત્રતા પાકી નથી તો કે પાત્રતાનું વીર્ય એ પણ એની અંદર નથી એને જેવી પાત્રતા જોઈ એવી પાત્રતાનું વીર્ય એવો પુરુષાર્થ પણ એને ઉપડતો નથી તેથી તેને નિર્મળ આત્માની વાત અંતરમાં પરિણામ પામતી નથી જે નિર્મલ પવિત્ર ભગવાન આત્માની વાત છે તે અંતરમાં ગોઠતી નથી અને ત્યાં સુધી એને જે આત્મભ્રમણા રૂપે જે અંતરરોગ જે છે ભવનો જે ભાવ છે તે પણ મટતો નથી તો કેવી પાત્રતા કીધી હતી કે ભવખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થી નિવાસ તો કે જ્યાં સુધી તેને
આ પ્રકારની પાત્રતા એ પામતો નથી ત્યાં સુધી તેને મોક્ષ માર્ગને એટલે કે વિતરાગ દશાની પ્રાપ્તિ નથી થતી. અકશાય ભાવને તે લાયક નથી થતો. પાત્રતાનું વીર્ય પણ તેનામાં નથી હોતું તે પ્રકારનું. તો તેને નિર્મળ આત્માની, પવિત્ર ભગવાન આત્માની વાત એને અંતરમાં ગોળતી નથી, એટલે કે તેનું પરિણામ તે પામતો નથી. અને ત્યાં સુધી તેને આત્મભ્રમણા રૂપી જે રોગ છે, અંતરરોગ છે, તે મળતો નથી. રોગ તો ખરેખર ક્યાં છે? શરીરના રોગની વાત નથી. પોતાની પર્યાયમાં જે જ્ઞાનની પર્યાય છે તેમાં ઊંધાઈ છે, તે અજ્ઞાન છે. એ રોગ ક્યાં છે? જ્ઞાનમાં છે. એ રોગ જ્ઞાનમાં ઊંધાઈ છે, એનો રોગ છે. કર્મના નિમિત્તનો સંયોગી ભાવ. કર્મના નિમિત્તનો સંયોગી ભાવ એટલે કે ભવનો ભાવ મટાડવા રૂપી નિર્દોષપણું પ્રાપ્ત કર્યા વિના જેણે નિમિત્તનો, કર્મના નિમિત્તનો સંયોગી ભાવ અને એટલે કે ભવનો ભાવ મટાડવા રૂપે એને જે નિર્દોષપણું જે પ્રાપ્ત થવું જોઈએ એ નિર્દોષપણું પ્રાપ્ત નથી થતું. એ પ્રાપ્ત કર્યા વિના તેનો ભાવ રોગ મળતો નથી, એનો ભવનો ભાવ એ મળતો નથી. જેનામાં પાત્રતા પાકી ગઈ, જેની અંદર પાત્રતા છે, જેને પોતાના ઉપાદાનની લાયકાત છે, તેને પ્રભુનો યોગ મળ્યા વગર રહેતો નથી. નિમિત્તને ગોતવું નથી પડતું, નિમિત્ત ત્યાં હાજર હોય છે. જ્યારે પોતાના ઉપાદાનની લાયકાત હોય છે, ઉપાદાન કારણ તો છે, ત્રણેય કાર આપણી સાથે જ છે, એનો ક્યારે વિરહ નથી થયો. પોતાનો ભગવાન આત્માનો કોઈ પણ નિગોદ દશા હોય, પંચમકાર હોય કે છઠ્ઠો કાર હોય, કોઈ જીવ છઠ્ઠા કારમાં પણ જન્મ લે તો પણ તેના ભગવાન આત્માનો તેને વિરહ થતો નથી. એટલે કે ત્રિકારી ઉપાદાન તો તેની સાથે જ હોય છે, પરંતુ તે પોતાની પર્યાયમાં જે વર્તમાન પર્યાયની યોગ્યતા છે, કાલલબ્ધિ છે, ભવિતવ્યતા છે, તે પાકી નથી. ક્ષણિક ઉપાદાન, જેને સમર્થ ઉપાદાન કીધું, તે એની લાયકાત નથી ત્યાં સુધી કાર્ય થતું નથી. એ લાયકાત જ્યારે એને પ્રગટે છે ત્યારે ત્રિકારી ઉપાદાન તો છે જ, અને ત્યાં નિમિત્ત કારણ પણ હાજર હોય છે. તો મનુષ્ય ક્ષેત્રમાં સર્વજ્ઞ વિતરાગ ભગવાનની કોઈ પણ કાર્ય ગેરહાજરી હોતી નથી. મનુષ્ય ક્ષેત્ર તો કેટલું છે? મનુષ્ય ક્ષેત્ર તો કે અઢીદીપ છે. એ અઢીદીપની અંદર જે મનુષ્ય ક્ષેત્ર છે, જંબુદીપ, ઘાતકી અને પુષ્કરદીપ અડધો, તો એ અઢીદીપની અંદર મનુષ્ય વિચરે છે. એ મનુષ્ય ક્ષેત્રની અંદર સર્વજ્ઞ ભગવાનનું ક્યારેય કોઈ પણ કાર્ય ગેરહાજરી હોતી નથી, કેમ કે ત્યાં 5 તો વિદેશ છે. આ અઢીદીપની અંદર 5 વિદેશ છે, 2 પુષ્કરદીપમાં, 2 ઘાતકી દીપમાં અને 1 જંબુદીપમાં, કે જ્યાં સદાય માટે ચોથો કાર છે, અને ત્યાં સદાય માટે વિશ્વવિદર્માન તીર્થંકર ભગવાન તો છે. મિનિમમ એટલા તો છે. મેક્સિમમ કોઈ સમયે 160 તીર્થંકર પણ 5 વિદેશ સંબંધી હોય છે. જ્યારે આપણે અહીં અજીતનાથ ભગવાન હતા ત્યારે 170 તીર્થંકરો હતા. 5 ભરત, 5 વિદે, 5 ઐરાવત. તો 5 ભરત અને 5 ઐરાવતના 5 દુ 10 અને 160 વિદે. તો એ અજીતનાથ ભગવાન વખતે 160 વિદેના અને 10 ભરત અને ઐરાવતના 170 તીર્થંકર હતા. પરંતુ તે સિવાયના પંચમકારની અંદર ભરત ઐરાવતમાં ભલે સર્વજ્ઞ ભગવાનનો વિરહ હોય, પરંતુ વિદેહ ક્ષેત્રની અંદર તો ચોથો કાર છે, ત્યાં વિશ્વવિદર્માન ભગવંતોનો ત્યાં હાજરપણું હોય જ છે. માટે શું કીધું કે મનુષ્ય ક્ષેત્રમાં સર્વજ્ઞ વિતરાગ ભગવાનની કોઈ પણ કાર હોય ત્યાં ગેરહાજરી હોતી નથી. જેનામાં મુમુક્ષતા, જેની અંદર પાત્રતા, જે પોતાના સ્વભાવ સન્મુખ જે થયો છે, તેને ઉત્કૃષ્ટ નિમિત્ત મળ્યા વગર ન રહે. તેને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ નિમિત્ત, સાચા દેવગુરુ શાસ્ત્રનું શરણ, ભગવાનની દિવ્યવાણી, તે નિમિત્ત એને મળ્યા વગર રહેતું નથી. પોતાનામાં પાત્રતા આવી, પોતાની ઉપાદાનની લાયકાત પ્રગટ થઈ, એટલે જગતમાં તેને માટે અનુકૂળ નિમિત્ત હોય ને હાજર હોય ને હોય. પોતાની પાત્રતા પૈકી પોતાની અંદર પાત્રતા આવી તો જગતની અંદર તેને અનુકૂળ નિમિત્ત એટલે કે જે પોતાનું કાર્ય થાય છે તેમાં અનુકૂળ વસ્તુ ઉપર નિમિત્તપણાનો આરોપ આવે છે. નિમિત્ત નામની કોઈ અલગ ચીજ નથી, તે પણ એક ઉપાદાન છે. તેના પડખેથી જુઓ તો તે ઉપાદાન છે, પરંતુ જ્યારે મારામાં કાર્ય થાય તો મારા અનુકૂળ વસ્તુ ઉપર નિમિત્તપણાનો આરોપ આવે છે.
તો અનુકૂળ નિમિત્ત ત્યાં તૈયાર જ હોય છે. જ્યાં સંતના મુનિઓના ટોરે ટોરા હોય કે જ્યાં વિતરાગ વાણીના ધોધ વહેતા હોય એવો મહાન ઉત્કૃષ્ટ યોગ જેની લાયકાત છે, જેની તૈયારી છે, એને મહિલા વગર રહેતો નથી. જેની લાયકાત છે, જેની તૈયારી છે, એને આવા સંતોના, જ્ઞાની પુરુષોના, મુનિઓના એને સત્સમાગમ થયા વગર રહેતો નથી. કે જેના મુખમાંથી અમૃતવાણીના ધોધ વહેતા હોય છે, વસ્તુ સ્વરૂપનું નિરૂપણ થતું હોય છે, એવો એને મહાન ઉત્કૃષ્ટ યોગ જેને એમાં લાયકાત છે, તૈયારી છે, એને મહિલા વગર રહેતો નથી. પરમાર્થ તત્વને પામવા લાયક દશા એવા વગર પોતાનો ભગવાન આત્માને પામવા માટે લાયક દશા જ્યાં સુધી નહીં આવે ત્યાં સુધી સદગુરુનો બોધ આત્માના વિશે પરિણામ નહીં પામે. જ્યાં સુધી પરમાર્થ તત્વને પામવા જે એનામાં લાયક દશા હોવી જોઈએ એ લાયક દશા જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી સદગુરુનો જે બોધ, એમની વાણી જે છે, એમનો જે ઉપદેશ છે, તે આત્માના વિશે પરિણામ નહીં પામે. એટલે કે એના નિમિત્તે એને પોતાનું કાર્ય નહીં પ્રગટ કરી શકે, કેમ કે પોતાની જ લાયકાત નથી. જે પુણ્યની ઈચ્છા કરે છે, જે પરાધીનતાની ઈચ્છા કરે છે, જે પુણ્યની ઈચ્છા કરે છે કે નહીં ભાઈ અત્યારે તો શુભ ભાવ કરો, કશાયની મંદતા કરો તો પુણ્યનો બંધ પડે અને અનુકૂળ સંયોગો મળે, તો આવી જ એની અંદર ઈચ્છા પડેલી છે. જે પરને આધીન એવી પરાધીનતાની જે ઈચ્છા કરે છે, તો એનો અર્થ શું થયો કે તે દુઃખની ઈચ્છા કરે છે, તે ભાવની ઈચ્છા કરે છે. તો તે જીવ ભાવ પ્રમાણમાં ભટકા વગર રહેતો નથી. ચૈતન્ય જ્ઞાતા શું? હવે એને પોતે કેવો છે? ચૈતન્ય જ્ઞાતા છે, પરંતુ આપણને પરનું નિમિત્તાધીનપણું અનાદિથી પરિચયમાં છે. આપણને પરનું નિમિત્તાધીનપણું ક્યારથી છે? અનાદિકાળથી અંદર દ્રષ્ટિમાં પડેલું છે, માન્યતામાં પડેલું છે, પરિચયમાં છે. એટલા માટે આપણને બંધભાવ કેવો છે? સુલભ છે. બંધભાવ સુલભ થઈ ગયો. કેમ કે આપણું સ્વરૂપ તો જ્ઞાતા દ્રષ્ટા છે, એને બદલે આપણે પરનું નિમિત્તાધીનપણું તે આપણી સાથે અનાદિથી ચાલ્યું આવે છે, અનાદિથી એ પરિચયમાં છે. એટલા માટે બંધભાવ કેવો થયો? સુલભ થયો. અને મોક્ષ માર્ગ કેવો થયો? દુર્લભ થઈ ગયો. આપણને બંધભાવ જે છે સુલભ, એમાં પ્રેમ છે, એને કારણે આપણને સતનો અને સદગુરુનો પ્રેમ આપણને આવ્યો જ નથી. સતનો પ્રેમ નથી આવ્યો, પોતાના સ્વરૂપનો પ્રેમ નથી આવ્યો, પોતાના સ્વરૂપનો આદર નથી થયો, પોતાના સ્વરૂપનો મહિમા નથી આવ્યો, પોતાના સ્વરૂપની રુચિ નથી થઈ. કેમ? તો કે પરનું નિમિત્તાધીનપણું આપણા અનાદિથી પરિચયમાં છે. આપણી અંદર પુણ્યની ઈચ્છા પડેલી છે, આપણની અંદર પરાધીનતાની ઈચ્છા છે, આપણને ભવની ઈચ્છા છે. તો એને કારણે આપણે દુઃખ ભોગવી રહ્યા છીએ. માટે આપણા માટે બંધભાવ જ સુલભ છે, અને એની અંદર જ આપણો પ્રેમ છે કે નહીં. કેમ હું દેવગતિના બંધ મને થાય, દેવગતિમાં જઈશ, તો એનો શું થયું કે ત્યાં દેવગતિમાં એને અનુકૂળ સંયોગોમાં ઠીકપણો માન્યું, તો ત્યાં તેને પ્રેમ છે. એટલે એને સતનો અને સદગુરુનો પ્રેમ, એને સાચું વસ્તુ સ્વરૂપનો અને સાચું વસ્તુ સ્વરૂપને બતાવનાર એવા જ્ઞાની પુરુષોનો, ભગવાનની વિતરાગ વાણીનો એને પ્રેમ, એટલે કે એનો આદર નથી થયો, એને મહિમા નથી આવ્યો, પોતાના સ્વરૂપનો મહિમા નથી આવ્યો. પરંતુ તું હવે બધા પૂર્વાગ્રહ જે તારા અનાદિથી છે તેને મૂકીને તું સૌરો થઈ જા. તારા અભિપ્રાયને પલટાય, તારી દિશાને પલટાય. સૌરો થઈને ભાવથી કહે કે કાંઈ પણ મારે પરનું કરવું નથી. તું એકવાર તારા અભિપ્રાયની દશાને ફેરવ કે મારે હવે કાંઈ પણ પરનું કરવું નથી. હું પરનું ખરેખર કરી શકતો નથી, પણ માન્યતામાં મારી માન્યતામાં જે પડ્યું છે કે હું પરનું કરું છું, એ માન્યતામાં મારે પલટો કરવાનો છે. મારે પરનું કંઈ કરવું નથી, મારે કાંઈ પણ જોઈતું નથી. મારે કાંઈ પણ એટલે કોઈ પણ પ્રકારની ઈચ્છાનો નિરોધ થવો જોઈએ. મારે કાંઈ પણ જોઈતું નથી. બધું સહજપણે એ પ્રાપ્ત થઈ જાય છે. ઈચ્છા કરવાથી તો આકુરતા વ્યાકુરતા થાય છે. એમ થયા વિના જ્ઞાનની શ્રદ્ધા આવતી જ નથી. મારે કાંઈ પણ પરનું કરવું નથી, મારે કાંઈ પણ જોઈતું નથી. મારા જે અનાદિકાળથી જે પૂર્વાગ્રહ છે તે બધા પૂર્વાગ્રહને મૂકીને, એટલે કે છોડીને, મારા અભિપ્રાયમાં પલટો કરીને મારી દિશા જે પર તરફ હતી
તે દિશામાં પલટો કરીને હું સ્વ તરફ એ દિશાને કરતા મારી દશા પણ પલટાયા વગર નહીં રહી. તો આમ થયા વગર જ્ઞાનની શ્રદ્ધા જ આવતી નથી. પૂજ્ય ગુરુદેવશ્રીને તે સમયે ઘણા લોકો કહેતા કે તમે તો આ તત્વની ઊંડી વાત કરો છો, એ તો તમે LLB PhDની વાતો કરો છો, ઊંચી અને ઝીણી વાતો કરો છો, પણ પ્રથમ કંઈક તો વ્યવહાર જોઈને. તમે આ વાત કરો છો અતિ સૂક્ષ્મ વાત છે, તે ડાયરેક્ટ ગ્રેજ્યુએટ થવાની વાત કરો છો, પરંતુ શરૂઆતમાં તો ભૂમિકા અનુસાર વ્યવહાર તો જોઈને. માટે અને અમે પુણ્ય કરીશી, માટે અમે ને પુણ્ય કરીએ તો સાધન પામીને, પુણ્ય કરી તો અનુકૂળતા મળે, સગવડતાના સાધનની પ્રાપ્તિ થાય. તો તેના જવાબમાં ત્રણેય કારના, કેમ કે ત્રણેય કાર્ય પરમાર્થનો તો એક જ પંચ છે, તો ત્રણેય કારના જ્ઞાનીઓ કહે છે કે તારી માન્યતા કેવી છે, હરાહર જૂઠી છે, ખોટી છે. તે છોડીને આ સમજો, પોતાના સ્વરૂપને સમજો. સૌથી પહેલા પોતાના આત્માને અનુભૂતિ કરો, આત્માની સૌથી પહેલા. જે સમયસારમાં આપણે 18 નંબર 17, 18, 19 ગાથામાં આ જ વાત આવી ગઈ. સૌથી પહેલા જીવ રાજાને જાણો, ઓળખો, એની પ્રતીતિ કરો. તો કે સૌથી પહેલું તો આ છે. તો તમે એમ કહો છો કે આ બધી વસ્તુ તો ઝીણી પડે છે, તો પહેલા તો કંઈક કશાયની મંદતા હોવી જોઈએ ને, પ્રથમ કંઈક તો વ્યવહાર હોવો જોઈએ ને. તો એમ કહેશે કે ત્રણેય કારના જ્ઞાની એમ કહે છે કે તારી માન્યતા ખોટી છે. સૌથી પહેલો એકડો જ આ છે, આ એકડાની જ વાત છે, અને આને ઘૂંટ્યા વગર તમે ગમે એટલા જીરો કરશો તો તે બધા નકામા છે. તો પહેલા એકડો તો કરવો પડશે. આત્માના સાચા સુખનો ઉપાય સમજવાનું આ પહેલામાં પહેલું પગથિયું છે. જો શાશ્વત સુખની પ્રાપ્તિ કરવી હોય, આત્માની પ્રાપ્તિ કરવી હોય, વિતરાગ દશાની પ્રાપ્તિ કરવી હોય, પર્યાયમાં આનંદનો ભોગવટો કરવો હોય, પર્યાયમાં સ્વભાવનું વેદન કરવું હોય, તો સૌથી પહેલું આ સમજવું એ પહેલામાં પહેલું પગથિયું છે. પ્રથમ જ્ઞાન કયું છે? જેમ છે તેમ જાણવું. જેવું વસ્તુ સ્વરૂપ છે તેવું જાણવું, એટલે કે તેનો સ્વીકાર કરો. જેવું છે તેવું વસ્તુ સ્વરૂપ, કેમ કે મારો સ્વભાવ ખાલી જાણવાનો છે, હું કાંઈ જ કરી શકતો નથી. જેવું છે તેવું જાણવું, મારે કંઈ એમાં હું ફેરફાર કરી શકતો નથી. તો પહેલું સાચું જ્ઞાન કેવું? જેમ છે તેમ જાણવું. અજીવને અજીવ જેમ છે તેમ જાણવું, અજીવનું સ્વરૂપ જેમ છે તેમ જાણવું, જીવનું સ્વરૂપ જેમ છે તેમ જાણવું. એ જ પહેલામાં પહેલો એકડો છે. અને જેને આ અંતરરોગ ટેરો એને ભવ ભ્રમણ ટેર્યા વગર રહેતું નથી. અને જેને અંતરરોગ ટેરો નથી તેને ભવ રોગ ટરતો નથી. જેને અંતરરોગ ટેરો તેને ભવ ભ્રમણ ટેર્યા વગર રહેતું નથી. જે કંઈ ભવ થાય છે તે અનંતકાળની અપેક્ષાએ અલ્પ છે, અને જેને અંતરરોગ ટેરો નથી તેને ભવ રોગ ટરતો નથી. આ આપણે 39 નંબરનું પદ સમજ્યા. હવે શું વિચારણા, એટલે કે જે તત્વ ચિંતન, મનન, મંથન, નિર્ણય કેમ પ્રગટે તે 40 નંબરના પદની અંદર બતાવે છે. આવે જ્યાં એવી દશા સદગુરુ બોધ સુહાય, તે બોધે શું વિચારણા ત્યાં પ્રગટે સુખદાય. શું કીધું? આવે જ્યાં એવી દશા સદગુરુ બોધ સુહાય. તો પહેલા તો પાત્રતા કેળવવી પડશે. પહેલા જે જમીન છે એને ફળદ્રુપ કરવી પડશે. હવે જમીન ફળદ્રુપ ન હોય તો તું ગમે એટલું કર, જમીન જ કઠણ હોય, ફળદ્રુપ ન હોય તો તું ગમે એટલો એના ઉપર તું પાકને ઉગાડવાની ટ્રાય કર તો પાક નહીં ઉગે. એને પહેલાં ફળદ્રુપ કરવી પડશે, અને પછી એમાં પાણી સિંચવું પડશે. પછી એમાં બી વાવીને પાણી સિંચવું તો અંકુર ફૂટશે. તો આવે જ્યાં એવી, પછી એ સદગુરુનો બોધ, જે એમની વાણી છે તે પચશે. તો સદગુરુ બોધ સુહાય, તે બોધે શું વિચારણા, તેમણે કહેલી વાતને સ્વના લક્ષ્ય તું વિચાર કર, તો ત્યાં પ્રગટે સુખદાય. તો તને પર્યાયમાં સુખની પ્રાપ્તિ થાય છે. માટે શું કીધું? પાત્રે પ્રભુતા પ્રગટે. પાત્રે પ્રભુતા પ્રગટે. પાત્રતા હશે તો પ્રભુતાની પ્રાપ્તિ થશે પર્યાયમાં. એ ન્યાય યથાર્થ મુમુક્ષના, એ ન્યાયે યથાર્થ મુમુક્ષપણું જેને પ્રાપ્ત થયું, એ પ્રાપ્ત થતા કશાયની મંદતા જેને હોય છે, જેને સાચા સિદ્ધાંતની યથાર્થતા થઈ ગઈ, તેને કશાયની મંદતા જ હોય છે. રાગ દ્વેષાદી, પણ કેવા છે? મંદ કશાય છે.
તેને અનંતાબંધીનો અભાવ થઈ ગયો છે. જ્ઞાની પુરુષોએ સંમત કરેલા એટલે જ્ઞાની પુરુષોએ બતાવેલા જે સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્ર, ચારિત્ર એટલે રાગ રહિત પુણ્ય આદિ શુભ ભાવ વિનાની, રાગ રહિત, રાગ દ્વેષથી રહિત, પુણ્ય આદિ એટલે પુણ્ય પાપ આદિ શુભ અશુભ ભાવ વિનાની જ્ઞાન માત્ર દશા. હવે એની અંદર ટકવું, એની અંદર લીન થવું, એની અંદર રમવું, ચરવું, જમવું, તેનું નામ ચારિત્ર અને એ જ મોક્ષ માર્ગ છે. જ્ઞાની પુરુષોએ સંમત કરેલો, એમને માન્ય કરેલો સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્ર એ જ મોક્ષ માર્ગ છે. નિશ્ચય રત્નત્રય એ જ મોક્ષ માર્ગ છે. એવું જેનું લક્ષ્ય છે, એવું જેનું લક્ષ્ય છે એવા યથાર્થ તત્વ જિજ્ઞાસુ તત્વ પીપાસુ જીવને સતની અને સતગુરુના યોગની એવા તત્વના જિજ્ઞાસુ જીવને કેવા કે જેની જ્ઞાની પુરુષોએ સંમત કરેલા દર્શન જ્ઞાન ચારિત્ર જે મોક્ષ માર્ગ છે એવું જેનું લક્ષ્ય છે એવા યથાર્થ તત્વના જિજ્ઞાસુ જીવને સતની અને સદગુરુના યોગની જિજ્ઞાસા હોય છે. એના યોગની એને જિજ્ઞાસા હોય અને એને પ્રાપ્ત થયા વગર પણ રહેતું નથી. સદગુરુનો બોધ, સદગુરુની વાણી તે લાયક જીવમાં શોભે. માટે તો કીધું કે જ્યાં ને ત્યાં જીનવાણીની વાત ન કરો, જ્યાં ને ત્યાં જીનવાણીની વાત ન કરો. એક પંડિતના પ્રવચનમાં બહુ સરસ વાત આવેલી કે તમારે કોઈ પણ વસ્તુનું ઓપરેશન કરવું હોય તો એના માટે આપણે શું કરીએ છીએ? ઓપરેશન કરવું હોય તો હોસ્પિટલમાં દાખલ થઈ છીએ, એના પહેલાં બધા ટેસ્ટ કરાવી છે. ઓપરેશન થિયેટર કદાચ હવે તો એવી ઓલો આવી ગયો જમાનો કે લોકો પહેલાં હોસ્પિટલ જોઈ આવે, એમનો સ્ટાફ જોઈ આવે, ઓપરેશન થિયેટર બરાબર છે. આજુબાજુમાં સગાવાલાના ઘર ક્યાં સુધી વિચાર કરી છે. જેમ ને તેમ આપણે હોસ્પિટલમાં દાખલ નથી થતા, યોગ્ય જગ્યાએ જઈએ છીએ. યોગ્ય કુશળ વહીવટ જે કરતા હોય એટલે કે જે ડૉક્ટર હોય છે એની પાસે કરાવી છે. હવે એની જગ્યાએ કોઈ બાર ચોરાહા ઉપર એટલે કે ચોકમાં ઓપરેશન કરો તો શું હાલત થશે? કોઈ ટ્રેન સ્ટાફ ન હોય, કોઈ એવા સાધનો ન હોય. હવે અહીંયા આપણે ઓપરેશન કરાવશું તો નહીં કરાવી. ક્યાં કરાવી છે? યોગ્ય જગ્યાએ, યોગ્ય જગ્યાએ તે ઓપરેશન કરાવી. તેવી જ રીતે જ્યાં યોગ્યતા છે, જ્યાં પાત્રતા છે ત્યાં જ વિતરાગ વાણીની વાત કરવી. બાકી જ્યાં પાત્રતા નથી, જ્યાં યોગ્યતા નથી તો ત્યાં જીનવાણીની વાત ન કરવી. જીનવાણીની વિરાધના થાય છે તે વાતને હસવામાં ઉડાવી દે છે. કેમ કે એને એનો મહિમા નથી ખબર, એને એ વસ્તુ સ્વરૂપનું કિંમત નથી ખબર. માટે જ્યાં ને ત્યાં જીનવાણીની વાત ન કરવી. અને જ્યાં વાદ વિવાદ માટે ચર્ચા થતી હોય ત્યાં પણ જીનવાણીની વાત ન કરવી. માટે તો કીધું સદગુરુ કરે સહજ કા ધંધા, વાદ વિવાદ કરે શોંધા. તો કે જ્યાં એને એવો પ્રશ્ન થાય કે તમે કહેલી વાત સાચી પણ મને સમજાતું નથી, તમે સમજાવો, તો ત્યાં જીનવાણીની વાત કરવી, ત્યાં સમજાવવાનો પ્રયત્ન કરો. પરંતુ અમે અમારો મત સાચો, તમારો મત ખોટો, એવો જ્યાં વાદ વિવાદ હોય ત્યાં ક્યારેય ચર્ચા કરવી નહીં. રાગદ્વેષ થશે, આકુરતા વ્યાકુરતા થશે. ભાઈ તું જે રસ્તા ઉપર શું, તને જે રસ્તો યોગ્ય લાગે તો તું તે રસ્તા ઉપર ચાલ, અમે તો આ રસ્તા ઉપર ચાલશું. બસ વાત અહીંયા પૂરી થઈ જવી જોઈએ. માટે શું કીધું કે સદગુરુ અને સતની જેને જિજ્ઞાસા છે એ જિજ્ઞાસા પ્રાપ્ત થતા સદગુરુનો બોધ તે લાયક જીવમાં શોભે. જે લાયક જીવ છે એને જ સદગુરુની વાણી શોભે, એટલે કે એને જે ઉતરે છે, પચે છે. પહેલું મોક્ષની વાત, બીજું પંચમહાવિદેયની વાતો, મોક્ષની વાત, પંચમહાવિદેયની વાતો, સાધક દશાના પુરુષાર્થના ન્યાય સિદ્ધાંતો, સર્વજ્ઞના ન્યાય સર્વજ્ઞના સિદ્ધાંતો, અને પાંચમું નિગોધ અને સિદ્ધની સ્થિતિ. આ અપાત્ર જીવને ક્યારેય રૂચતી નથી. મોક્ષની વાત એને રૂચતી નથી, એને કંટાળો આવે છે, અણગમો આવે છે. પોતાના સ્વરૂપની મુક્ત દશા એ વાત એને ગોઠતી નથી. પંચ મહાવિદ્યની વાતો એને ગોઠતી નથી. સાધક દશા છદ્મસ્ત જીવના પુરુષાર્થમાં એનો જે ન્યાય છે, એના સિદ્ધાંતો છે, તે વાત એને અનુકૂળ પડતી નથી.
તેને સર્વજ્ઞના ન્યાય, સર્વજ્ઞના સિદ્ધાંતો એ પણ એને ગોળતું નથી. અને નિગોદ અને સિદ્ધની સ્થિતિ, તો અહીંયા એવા પ્રશ્નો કરે, આ કોણે જોયું છે, ક્યાં છે આવું નિગોદ? ઘણા એવા પ્રશ્નો કરે, સ્વર્ગ અને નરક તે તમારી માન્યતામાં છે, બાકી બધું અહીંયા છે, અહીંયા સ્વર્ગ ને અહીંયા જ નરક, એવા પણ તર્કવાળા માણસો નીકળે. તો કે નિગોદ અને સિદ્ધની સ્થિતિ તે અપાત્ર જીવને, જેનામાં પાત્રતા નથી, જેને ભવનો ભાવ કરવાનો, ભવનો ભાવ વધારવાનો જેની અંદર ભાવ પડેલો છે, તેવા જીવને આ વૃત્તિ નથી. જે ભવનો અભાવ કરવાનો જેનામાં ભાવ છે એવા જ જીવને રૂચે છે. જેને ભવનો ખેદ છે, જેને ભવનો ભય છે, એવા જ જીવને રૂચે છે, બાકી અપાત્ર જીવને આ વાત રૂચતી નથી. હવે એવા જીવ પાસે, જેને અપાત્ર જીવ છે એવા જીવ પાસે જો અધ્યાત્મ ગ્રંથ આવે તો તે અધ્યાત્મ ગ્રંથની પણ વિરાધના કરે છે, તે ધર્મને પણ લજાવે છે, એટલે કે તેની પણ વિરાધના કરે છે, શાસ્ત્રની પણ અસાધના કરે છે અને ધર્મની પણ અસાધના કરે છે. બંનેને તે કેવા કરે છે? હલકા કરી નાખે છે, એને લજાવે છે. માટે કીધું છે કે જ્યાં સુધી સુપાત્ર જીવની પ્રાપ્તિ ન થાય, એટલે કે જ્યાં ને ત્યાં જીનવાણીની વાત ન કરવી. માટે શું કીધું? સુપાત્ર જીવ યોગ્ય દશા પ્રાપ્ત કરે ત્યારે સદગુરુ બોધ શોભે. જ્યારે સુપાત્ર જીવ, એ સુપાત્ર જીવ એટલે કે એનામાં લાયકાત છે, પરંતુ એ જ્યારે યોગ્ય દશા પ્રાપ્ત કરે, એટલે કે એનામાં કોલેજમાં જવાની લાયકાત તો છે, પરંતુ એડમિશન લેશે ત્યારે તે કોલેજિયન કહેવાશે. તો કે એને સુપાત્ર જીવ, એને યોગ્ય દશા પ્રાપ્ત થાય ત્યારે સદગુરુ બોધ એને શોભે, એટલે કે સદગુરુ બોધ એને ઉતરે, એની અંદર ઠરે, એટલે કે એને કહેલી તત્વની વાતને તે વિચારે, અમલમાં મૂકે. શું કીધું? જેને અપાત્ર જીવ છે ને કઈ કઈ મોક્ષની વાત નહીં રૂચે, તેને પંચમહાવિદેહની વાત નહીં રૂચે, એને સાધક દશાના પુરુષાર્થ, એના સિદ્ધાંતો નહીં રૂચે, સર્વજ્ઞના સિદ્ધાંતો ન્યાય એને નહીં રૂચે, તે નિગોદ અને સિદ્ધની સ્થિતિ, એની એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાંઈ પણ કરી શકતો નથી, તો એમાં એને પોતાના પુરુષાર્થનો છેદ ઉડતો દેખાય છે. ક્રમબદ્ધ પર્યાયની વાત નહીં રૂચે, કેમ કે આ બધા સિદ્ધાંતો છે ને, તો ત્યાં એમ આવે છે કે તો પછી આપણે ક્યાંય કરવાનું ન રહ્યું, તો પુરુષાર્થ ઉડાડે છે. પરંતુ ક્રમબદ્ધ પર્યાયનો નિર્ણય કોની સામેથી જોઈને છે? તો કે પોતાના સ્વભાવ સામે જોઈને થાય છે. તો પોતાનો સ્વભાવનો સ્વીકાર કરવો, એમાં જ અનંતો પુરુષાર્થ સમાયેલો છે. તો કે સુપાત્ર જે જીવ છે તે જીવ યોગ્ય દશા પ્રાપ્ત કરે ત્યારે જ એને સદગુરુ બોધ એને શોભે, એટલે કે એને એનો અમલ થાય, એનું ચિંતન થાય, એનું મનન થાય, મંથન થાય. બાકી અપાત્ર જીવ તો શું કરે છે? અધ્યાત્મ ગ્રંથને એને પ્રાપ્ત થાય તો પણ તે એની અસાધના કરે છે, વિરાધના કરે છે, ધર્મને પણ લજાવે છે અને શાસ્ત્રને પણ લજાવે છે. આપણે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ઘણી વાર પૂજ્ય ગુરુદેવશ્રીના નામનો પણ બદનામ કરી રહ્યા છે. ખ્યાલ ન આવે આપણને, કેમ કે આપણને ખરેખર એ વસ્તુ સ્વરૂપનો યથાર્થતા નથી. અહીં થયો તો મારે એક પ્રસંગ બન્યો હતો, આપણે આ પહેલાં પણ 2-3 વાર વાત થઈ ગઈ છે. અહીં અમારે એક મુમુક્ષ છે, કીધું ને જ્યાં ને ત્યાં જીનવાણીની વાત ન કરવી. હવે ત્યાં કુદરતી આ 2-3 દિવસના સવારના ગુરુદેવના પ્રવચનોમાં એમાં પણ આ જ વાત ચાલી રહી છે નિયમસારમાં. તો અહીંયા એમ વાત કરી કે વ્રત તપ, એમને ત્યાં કોઈ ગેસ્ટ આવ્યા તો એમને એવી વાત કરી, શ્વેતાંબર મતવાળા હતા, તો કે આ તમે પૂજા કરો, અભિષેક કરો, આ તમે મારા ગણો, એ બધો અધર્મ છે. ઓલો તો પૂજ્ય ગુરુદેવશ્રીના માનનારા શિષ્યો વિશે એને કલ્પના ખોટી બાંધી લીધી, કે ગુરુદેવ વિશે પણ કલ્પના ખોટી બાંધી લીધી, દિગંબર ધર્મ વિશે કલ્પના ખોટી બાંધી લીધી. પછી કીધું કે તમે અધર્મ કીધો એ મને સમજાણું નહીં, આ તમારી વાત ખોટી, તમે મને આ નહીં સમજાવો. હવે પોતાની એવી એટલી સમજાવવાની શૈલી નહીં હોય, તો એમ કીધું કે ભાઈ તમે આમની પાસે જાઓ, એ તમને સમજાવશે. રાત્રે મારી પાસે આવેલા એ અને ગેસ્ટ અને એમના ઘરેથી, તો મને કે આ વસ્તુ ખરેખર મને આ કીધી એ શું છે? તો મેં કીધું તે ધર્મ નથી, અધર્મ કીધું. એ વાતે પણ 100% સાચી છે, પરંતુ તે કઈ અપેક્ષાએ અધર્મ કીધો કે આત્મધર્મ નથી.
તે શુભ ભાવ છે, તે બંધનું કારણ છે. એનાથી આત્મધર્મની પ્રાપ્તિ નહીં થાય, માટે તેને અધર્મ કીધું છે. શુભ ભાવ કરવાનો નિષેધ નથી કર્યો પૂજ્ય ગુરુદેવશ્રીએ, પણ શુભ ભાવ તે ધર્મ છે, માન્યતાનો નિષેધ કર્યો છે. કેમ કે જીવ ત્યાં શુભ ભાવમાં અટકી જાય છે, અટકવાના સ્થાન ઘણા છે. માટે કીધું કે જ્યાં ને ત્યાં જીનવાણીની વાત ન કરો. નહીતર એને ક્યાં સુધી કીધું કે જો હું તમને મળ્યો ન હોત તો મારામાં માન્યતા રહેત કે આ દિગંબર ધર્મ જ ખોટો છે. કેમ કે એને માનનારા શિષ્યો પણ ખોટા છે, કે તે ભગવાનની મારાને અધર્મ કહેશે. છે અધર્મ, પણ કઈ અપેક્ષા? આત્મધર્મ નથી એ અપેક્ષા. કુધર્મ નથી, અધર્મ છે, આત્મધર્મ નથી. જેવી રીતે મારું જીવ દ્રવ્ય છે, મારા જીવ દ્રવ્ય સિવાય જેટલા પણ અરિહંત ભગવાન આદિ જેટલા પણ જીવ દ્રવ્ય છે તે બધાને અજીવ પણ કહી શકાય. અજીવ એટલે આ જીવ નહીં, એનો અર્થ અચેતન વાળો અજીવની વાત નથી. એટલે જ્યાં જે અપેક્ષા હોય ત્યાં તે સમજવું જરૂરી છે. તો માટે સુપાત્ર જીવ યોગ્ય દશા પ્રાપ્ત કરે ત્યારે તેને સદગુરુનો બોધ શોભે છે અને તે ઠરે છે. એને સુવિચાર દશા જાગૃત થાય છે, એને પ્રક્રિયા ચાલુ થાય છે ચિંતન મનન મંથનની, અને તે સતબોધ એને જે સમ્યક ઉપદેશ મળ્યો છે તે એના પરિણામમાં તે પામે છે. એટલે કે તેને પર્યાયમાં તે વિતરાગ દશાને પ્રાપ્ત કરે છે પોતાની ઉપાદાનની લાયકાત. એ લાયક જીવ છે, પણ નિમિત્તપણાનો આરોપ અનુકૂળ વસ્તુ ઉપર આવે છે. સાધક સ્વભાવની તે શોભા વધારે છે. એને વિતરાગ દશા પ્રાપ્ત થઈ તો છદ્મસ દશાની તે શોભાને તે વધારે છે. અહીંયા સુવિચાર દશા એટલે તત્વ ચિંતન મનન મંથન આદિ. ઉપલક વિચાર તો કેવા કર્યા, અનંતવાર કર્યા. ખારવાની રુચિ તો અનંતવાર કરી, પણ મરજીવાની રુચિ નથી કરી આપણે ક્યારે. ખારવા જે છે તે સમુદ્રની સપાટી ઉપર હોડકું લઈને ફરે છે, એને ક્યારેય મોતીની પ્રાપ્તિ નથી થતી. પરંતુ મરજીવા છે તે દરિયામાં ડૂબકી મારે છે, એને મોતીની પ્રાપ્તિ થાય છે, અમૂલ્ય વસ્તુની પ્રાપ્તિ થાય છે. એમ આપણે પણ આપણા સ્વભાવમાં અંતરંગમાં ડૂબકી મારવાની રુચિને અંતરંગ કરવાની છે. ઉપરની રુચિ તો છે, આવી તો આપણે અનાદિકાળથી રખડતા હોય, આવી તો રુચિ અનંતવાર કરી. અનંતવાર આપણને સાચા દેવગુરુ શાસ્ત્રનું શરણ મળ્યું, અનંતવાર પૂજ્ય ગુરુદેવ શ્રી જેવા જ્ઞાની પુરુષોનો નિમિત્ત મળ્યું, અનંતવાર એનાથી પણ ઉત્કૃષ્ટ નિમિત્ત એવી ભગવાનની દિવ્યવાણી સાંભળવા મળી, અનંતવાર ભગવાનના સમસ્મરણમાં ગયા, પરંતુ એકવાર આત્મામાં ન ગયા. એટલે કે એમને કહેલી વાત અને અનુસરી નહીં. તો માટે એક્ઝામ્પલ પણ આવે છે ને ઓલું મૂર્તિનું, પ્રતિમાજીનું. 4 પ્રકારની પ્રતિમાજી, એક 500 રૂપિયા વાળી, એક 5000 વાળી, એક 50,000 વાળી, એક 5 લાખ વાળી. પ્રતિમાજી એક સરખી હતી શિલ્પીકાર પાસે, પણ બધાના ભાવ કેવા હતા? 500, 5000, 50,000 ને 5 લાખ. લેવાવાળાને આશ્ચર્ય થયું, એક સરખી પ્રતિમાજી ભાવ કેમ અલગ અલગ? પૂછ્યા વગર ન રહેવાનું, કેમ આવા ભાવ છે? તો એને કોઈ પણ જવાબ આપ્યા વગર એક સરી આપી કે તમે 500 રૂપિયા વાળી પ્રતિમાજીના કાનમાં સરી નાખો. તો એમણે કાનમાં સરી નાખી, અંદર સરી ગઈ જ નહીં. તો એ કોના જેવા થયા? કે વાણી આપણે કાને સાંભળતા જ નથી. ખરેખર ભગવાનના દર્શન કરવા એ કોને કહેવાય? ભગવાનના દર્શન કરો અને 1 કલાક ત્યાં તત્વ સ્વાધ્યાય કરો, ત્યારે એ ભગવાનના દર્શન કર્યા કહેવાય, ત્યારે જીન દર્શન કર્યા કહેવાય છે. એ સાચા દર્શનની ઓલામાં આવે છે. બાકી ભગવાનના દર્શન 5 મિનિટમાં કરીને બહાર નીકળી જાય, એ જીન દર્શન નથી. પછી તો નિશ્ચયથી તો જોવો તો જીન દર્શન એક અલગ વસ્તુ છે, એ વસ્તુ નથી. પછી 5000 વાળી પ્રતિમાજી, તો એમાં સરી નાખી, એક કાનમાંથી બીજા કાનમાં નીકળી ગઈ. તો આવી તો અનંતવાર આપણે ભગવાનની દિવ્યવાણી સાંભળી, જ્ઞાનીઓના પ્રવચનો સાંભળ્યા, પરંતુ એક કાનેથી બીજા કાને કાઢી નાખી છે. એટલે કે કોઈ અમલમાં મૂકતા નથી, સાંભળ્યું છતાં નથી સાંભળ્યું. ત્રીજો 50,000 વાળી પ્રતિમાજી, તો એમાં અમારા જેવા લોકો આવી ગયા, કાનમાં નાખી, મોઢેથી બહાર નીકળી, સાંભળ્યું અને બોલવામાં ચાલ્યું ગયું, અમલમાં ન મૂકાણું. અને ચોથી પ્રતિમાજી 5 લાખ વાળી, કાનમાંથી નાખ્યું અને પેટમાં ગયો, એટલે કે અંદર ઉતરું. બસ એ વાત કરવાની છે, અંતરંગ રુચિ પલટો કરવાની છે. ઉપલક ઉપરની રુચિ તો છે, માટે શું કીધું? ઉપલક વિચાર તો અનંતવાર કર્યા, છતાં તે અપૂર્વ દશા ન થઈ. છતાં એ અપૂર્વ દશા એટલે કે વિતરાગ દશા
કે જે પૂર્વે ક્યારે પ્રાપ્ત નથી કર્યું એવું સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થઈ, પરંતુ પાત્રતાથી, જ્ઞાનીની આજ્ઞાતાથી. પહેલું તો પાત્રતા પોતાની લાયકાત હોવી જોઈએ, જ્ઞાનીની એટલે કે સાચા દેવગુરુ શાસ્ત્રનું શરણ નિમિત્ત રૂપે હોય જ છે, એની આજ્ઞાથી, અને એમની આજ્ઞાથી એટલે એમની જે વાણી, એમનો જે ઉપદેશ છે એ બોધ સ્વરૂપની સુવિચારણાથી, એટલે કે એના તત્વના ચિંતન મનન મંથનથી પોતાના પવિત્રતાની, શુદ્ધતાની આગાહી એટલે કે એંધાણ દેખાય કે નહીં, મને મારા સ્વરૂપની પ્રાપ્તિ થશે. હવે હાથ વેચ છે, બાકી પર્યાયને જ્યારે આવવું હોય ત્યારે આવે, કેમ કે એની દ્રષ્ટિ દ્રવ્ય તરફ હોય છે, પર્યાય તરફ નથી. એ પર્યાય એના સમયે જ આવવાની, આગળ પાછળ પણ નહીં આવે. એને જ્યારે આવવું હોય તો આવે. મારે સમ્યક દર્શન જોતું નથી, મારે કેવળ જ્ઞાન જોતું નથી. એ પર્યાય તો એના સમય આવ્યા વગર રહેવાની નથી. એની અંદર ભાવભાવ શક્તિ છે, એ ભાવભાવ શક્તિને જે સમય જે પર્યાય આવવાની આવ્યા વગર નહીં રહે, અને અભાવ શક્તિને કારણે જે પર્યાય જે કાર્ય નહીં આવે તે નહીં જ આવે. તો કે એ પાત્રતાથી, જ્ઞાનીની આજ્ઞાથી અને બોધ સ્વરૂપની સુવિચારણાથી એને પવિત્રતાની આગાહી દેખાય. એને અપૂર્વ વીર્યનો ઉલ્લાસ પોતાના જ્ઞાનમાં દેખાય. એને એક આખો ઉલ્લાસ જ જુદો હોય છે, એનો વીર્યનો ઉલ્લાસ જ જુદો હોય છે. એના જ્ઞાનમાં પ્રતિભાસ થાય, એને દેખાય છે. એમાં એને શંકા ન પડે, એની અંદર એને કોઈ શંકા પડતી નથી. જેમ પ્રભાતની સંધ્યાની રતાસ દેખાય, પ્રભાતની જે હોય સવારમાં પ્રભાતની સંધ્યા હોય, એટલે કે રાતનો અંધકાર જતો હોય અને સવારની શરૂઆત હોય, તે જે રતાસ છે એ સંધ્યાની રતાસ દેખાય. એમ સાધક દશાની શુદ્ધતાના ચિહ્ન પ્રથમથી દેખાય. એની શુદ્ધતાના ચિહ્ન પ્રથમથી દેખાય. એના પરિણામોમાં ફેરફાર થઈ જાય, કશાયની મંદતા થઈ જાય, ક્રિયામાં પણ ફેરફાર થાય. અભિપ્રાયનો પલટો ખાધો ને, માટે બીજાને પૂછવું નહીં પડે કે મારા પરિણામમાં ફેરફાર થયો, કેમ કે હું જ મારા પરિણામનો પરીક્ષક છું. મારા પરિણામ બીજા કોઈને ખ્યાલ નથી આવતા. મારો અભિપ્રાય તો એનાથી પણ સૂક્ષ્મ છે. તો કે એ તો મને જ ખ્યાલ આવે, તો એ મને ખ્યાલ આવે, મારે એ માટે બીજાને પૂછવું નહીં પડે. માટે એથી શું કીધું, આવે જ્યાં એવી દશા સદગુરુ બોધ સુહાય, તે બોધે શું વિચારણા, ત્યાં પ્રગટે સુખદાય. ત્યાં સુખની પ્રાપ્તિ થાય છે, શાશ્વત સુખની પ્રાપ્તિ, અંશે પણ પ્રાપ્તિ થાય છે. જાત તો એક છે, સિદ્ધની સુખની જાત અને સમ્યક દ્રષ્ટિની ચોથા ગુણસ્થાનવાળા જીવના સુખની જાત તો એક છે, માત્રામાં ફરક છે, બાકી જાત તો કેવી, બંનેની એક છે. આત્માના અવ્યાબાદ સુખને દેનારી સુવિચાર દશા એને પ્રગટે છે. એના ફળ સ્વરૂપે એને મોક્ષની પ્રાપ્તિ થશે. ત્યાં પોતાના આત્માના અસંખ્ય પ્રદેશે તે અવ્યાબાદ સુખનો ભોગવટો કરશે. માટે શું કીધું, આત્માના અવ્યાબાદ સુખને દેનારી સુવિચાર દશા એને પ્રગટે. ક્ષમતાના સ્વરૂપની જાતનો આનંદ આવો જ હોય, એ આનંદ છે એ જ આવો જ હોય. સમ્યક દ્રષ્ટિની અને સિદ્ધની કોઈ જાતનો ફરક નહીં, આવો જ હોય. એમ સદગુરુ બોધથી એમના નિમિત્તથી, નિમિત્ત કારણ સુપાત્ર જીવને, જે સુપાત્ર જીવ છે એ જીવને તે બોધ બીજ ઉગે, એટલે કે એમને કહેલી તત્વની વાત સ્વના લક્ષ્ય વિચારતા એની પર્યાયમાં વિતરાગ દશા પ્રાપ્ત થાય. માટે શું કીધું, બોધ બીજ ઉગે, અને તે એટલે કે તે પરિણામ પામે, એટલે કે પર્યાયમાં તેની પ્રાપ્તિ થાય, પ્રાપ્યની પ્રાપ્તિ થાય. તો યથાર્થ જિજ્ઞાસાથી એટલે કે યથાર્થ રુચિથી સતબોધ જાણ્યો. સતબોધ જાણ્યો એટલે કે જે તત્વની વાત એ આવી એને અમલમાં મૂકી, જાણી કે આ આમ જ છે, આમ વસ્તુ સ્વરૂપ છે, એમ નિર્ણય થતા સુવિચાર દશા વડે, નિર્મલ પરિણામ વડે નિર્મલ દશા ઉગડે છે, એટલે કે પર્યાયમાં વિતરાગતાની પ્રાપ્તિ થાય છે. અને એવી જ્ઞાન દશા થાય કે તે અનંત અવ્યાબાદ સ્વરૂપની સ્થિતિને પ્રાપ્ત કરાવે, શુદ્ધિની પૂર્ણતા કરાવે. શુદ્ધિની ઉત્પત્તિ તો થઈ, સ્વભાવના આશ્રય શુદ્ધિની વૃદ્ધિ પણ થશે, અને સ્વભાવના આશ્રય શુદ્ધિની પૂર્ણતાની પણ પ્રાપ્તિ થાય છે. તો કે એ જાતની સુખદાયી દશાનો અંશ ઉગડે છે. સુખદાયી દશાનો અંશ ચોથા ગુણસ્થાને સર્વ ગુણાંશ સમ્યક્ત્વ, બધા ગુણોના અંશનું ત્યાં
નિર્મલ રૂપે પરિણમન થાય છે. તો કે ત્યાં એની સુખદાયી દશાનો અંશ ત્યાં ઉઘડે છે. એ સુખ જે જાતનું છે તે જાતનો ત્યાં અંશનું ઉઘાડપણું એટલે કે પર્યાયમાં પ્રાપ્તપણું થાય છે. માટે તો એને એક સ્વાદ ચાખી લીધો ને, માટે તો જીવ મકોડાની જેમ તે બાજુ જ જવાનો પ્રયત્ન કરે છે. મકોડો છે એને એકવાર ગોળનો સ્વાદ ચાખી લીધો પછી તેને ગમે એટલા દૂર કરો તો તે બાજુ જ જશે. મરણને શરણ થશે એટલે કે ત્યાં ચોંટી જશે પણ જશે ગોળ બાજુ. તેવી રીતે જેણે એકવાર પોતાના સ્વભાવનો સ્વાદ ચાખી લીધો, વેદન કર્યું, શાશ્વત સુખની અનુભૂતિ કરી, પછી ભલે એ શુદ્ધ ઉપયોગમાંથી ચ્યુત થઈને શુભ ઉપયોગમાં કે અશુભ ઉપયોગમાં ભૂમિકા અનુસાર ચોથા પાંચમા ગુણસ્થાને અશુભ ઉપયોગ પણ હોય, છઠ્ઠા ગુણસ્થાને શુભ ઉપયોગ હોય, પણ પરિણીતિ શુદ્ધ જ્ઞાયક તરફ ટકેલી છે. એટલે તે વારંવાર પોતાના સ્વભાવ તરફ જવાનો તે પુરુષાર્થ કરે છે. અને એ પુરુષાર્થના ફળ સ્વરૂપે તે છઠ્ઠા સાતમા ગુણસ્થાનમાં ભાવલિંગી મુનિરાજ ઝૂલે છે. છઠ્ઠામાંથી સાતમામાં જાય, સાતમામાંથી છઠ્ઠામાં આવે છે. જ્યાં સુધી તે છઠ્ઠા ગુણસ્થાનમાંથી સાતમાના પહેલા ભાગમાં એટલે કે સ્વસ્થાન અપ્રમદ દશામાં રહે છે ત્યાં સુધી તે શ્રેણી ચડવાનો પુરુષાર્થ નથી કરી શકતા. પાછા છઠ્ઠામાં આવે તો આવો અનંતવાર ઝૂલે છે, પરંતુ પોતાનો પુરુષાર્થને તે પ્રબળ કરીને સાતિશય અપ્રમદ દશામાં જાય અને તે ઉપસમયા શપક શ્રેણી ચડે છે. તો અહીંયા પણ કન્ડિશનો છે. સાયુગ સમિક સમ્યક દ્રષ્ટિ જેવી શ્રેણી ચડવાનો પુરુષાર્થ નથી કરી શકતો, કેમ કે એનું સમ્યક દર્શન ચલ મલ અગાધ દોસ્તી સહિત કેવું છે તો કે કેવરી ગમ્ય છે. તો ત્યાં તેની વિસંયોજના થાય છે અને ઔપશમિક સમ્યક્ત્વ થઈને તે ઉપસમ શ્રેણી ચડે છે. ત્રિકરણ પરિણામ જે અલગ છે એ આપણે સમજવું નથી અત્યારે. એ ત્રિકરણ પરિણામ થાય, વિસંયોજના થાય છે અને તેને દ્વિતીયોપશમ સમ્યક્ત્વ જેને કહી છે એ થઈને તે ઉપશમ શ્રેણી ચડે છે. અને ક્ષાયિક સમ્યક્ત્વ વાળો શપક પણ ચડે અને ઉપશમ પણ ચડે. તો શું કીધું અહીં? એને એ જાતની સુખદાયી દશાનો અંશ ઉગડે. શ્રીમદે શું કીધું કે સાચા સુખની સામગ્રીના હેતુ માટે હું આ કહું છું, સાધન માટે કહું છું. વળી આગળ પણ આવે કે એ જ ધર્મથી કેવો છે? મોક્ષ છે. આ જ ધર્મથી મોક્ષ છે, આ જ રસ્તો છે, આ સિવાય કોઈ બીજો રસ્તો નથી. બહુ સરસ આજ સવારના પ્રવચનમાં આવ્યું. શું આવ્યું? મોક્ષના કારણનો કારણ આત્મા છે. એ જ ધર્મથી મોક્ષ છે. તો કે મોક્ષના કારણ કોણ? મોક્ષનું કારણ નિશ્ચય રત્નત્રય. હવે એની પ્રાપ્તિ કોણ કેવી રીતે થાય? કે સ્વભાવના આશ્રય થાય. માટે મોક્ષનું કારણ નિશ્ચય રત્નત્રય ને એનું કારણ કોણ છે? તો કે પોતાનો પરમ પ્રણામિક ભગવાન આત્મા. તો કે એ જ ધર્મથી મોક્ષ છે. તું છો મોક્ષ સ્વરૂપ. આપણું સ્વરૂપ કેવું છે? મોક્ષ સ્વરૂપ છે. માટે લાયક જીવોને માટે જ આ જ્ઞાનીઓનો બોધ છે. અપાત્ર જીવ માટે બોધ જ નથી. એની આગળ તમે કોઈ વાત જ ન કરો, જીનવાણીની વિરાધના થશે, એની હાંસી ઉડશે. તો કે લાયક જીવોને માટે જ આ જ્ઞાનીઓનો બોધ વિતરાગ દશાનો બોધ છે. ખાર ભૂમિમાં બીજ ભરી જાય છે. જે ખારી જમીન હોય એમાં ગમે એટલા બીજ વાવો નહીં, તે ભરી જાય છે. એટલે કે પાત્રતા ન હોય ત્યાં સુધી તમે ગમે એટલો એને પ્રયત્ન કરો નહીં, એની ક્રોપ અહીંયા એટલે કે અનાજ નહીં ઉગે. ત્યાં તમે ગમે એટલું જ્ઞાનરૂપી જળથી સિંચન કરો પણ બીજ જ કઠણ જમીન છે, ખારવાળી જમીન છે, એમાંથી ક્રોપ એટલે કે અનાજ નહીં ઉગે. તો કે ખાર ભૂમિમાં શું થાય છે? ઉલટાનું બીજ ભરી જાય છે. તેમ અપાત્રની ભૂમિકામાં જે અપાત્ર જીવ છે, અભવ્ય જીવ છે, એની ભૂમિકામાં ક્યારેય સમ્યક બોધ ઉગતો નથી. માટે તો દીપચંદજીએ અનુભવ પ્રકાશમાં બહુ જ સુંદર વાત કરી. તેરી શુદ્ધતા ભી બડી ઓર તેરી અશુદ્ધતા ભી બડી. તારી અશુદ્ધતા એટલી મોટી છે કે અનંત તીર્થંકર આવીને પણ તને સમજાવે તો પણ તું નહીં સમજ. અને તારી શુદ્ધતા પણ એટલી મોટી છે કે સાતમી નરકમાં એવા કપરામ અને કપરા પ્રતિકૂળ સંયોગોમાં પણ તું ત્યાં જઈને પોતાના આત્માના આશ્રય પોતાનું કલ્યાણ તું ચોથું ગુણસ્થાન પ્રાપ્ત કરી શકે છે. તેરી શુદ્ધતા ભી બળી ઓર તેરી અશુદ્ધતા ભી બળી. તો અહીં આત્માર્થીના લક્ષણ બતાવ્યા. એની અંદર રાગ દ્વેષનો નાશ થાય એવો પરમાર્થનો પરિચય તે જ વ્યવહાર છે.
પોતાના સ્વભાવનો પરિચય પર્યાયમાંથી, એટલે પર્યાય એવી માટે એને વ્યવહાર કીધું. એને પોતાના સ્વભાવના આશ્રય વિતરાગ દશાની પ્રાપ્તિ થાય તો રાગદ્વેષની ઉત્પત્તિ નથી થતી, માટે ત્યાં રાગદ્વેષનો નાશ થાય એવું કીધું. માટે કીધું આવે જ્યાં એવી દશા સદગુરુ બોધ સુહાય, તે બોધે શું વિચારણા ત્યાં પ્રગટે સુખદાય. તો આવા આત્મતત્વને અવિરોધપણે વિચારવાથી, કોઈ પણ પ્રકારના વિરોધ વગર વિચારવાથી સમ્યક દર્શન સમ્યક જ્ઞાન ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન પર્યાયમાં પ્રગટ થાય છે ને, માટે ત્યાં ઉત્પન્ન થાય છે. શક્તિ અપેક્ષા તો હતું, પરંતુ પર્યાયમાં અવ્યક્ત હતું, તે ત્યાં વ્યક્તપણે પ્રગટ થાય છે. તો આપણે વિચારવું જોઈએ કે હું પરમાર્થનો ઈચ્છાવાળું જિજ્ઞાસાવાળું છું કે સંસારની રુચિ મારામાં પડી છે, ભવની રુચિ પડી છે, મને ભવ ખેદ છે કે ભવનો ભાવ છે. આપણે વિચારવાનું છે. આપણે આપણા પરિણામનો વિચાર કરવાનો. હવે આપણને આવો જરા પણ વિચાર નથી. હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, એનો પણ વિચાર નથી. ત્યાં જઈને પડીશ જ્યાં કોઈ સગાવાલા નહીં હોય, ઓળખીતા ઓલા નહીં હોય, અજાણ્યા ક્ષેત્રમાં અજાણ્યા સંયોગોમાં જઈને પડીશ. મારા પરિણામો જેવા હશે તે પ્રમાણે હું તે ગતિમાં ચાલ્યો જઈશ. મારું સ્વરૂપ શું છે અને રાગીપણું તે શું. મારું સ્વરૂપ કેવું છે? હું અરાગી છું, અબંધ સ્વરૂપ છે, અસંગી સ્વરૂપ છે. હું રાગ દ્વેષ આદિથી તદ્દન ભીન છું, નિર્લેપ છું. રાગપણું શું છે, મારું સ્વરૂપ શું છે, બંને વચ્ચેની ભિન્નતાનો ભાન નથી. જેને પોતાની પરીક્ષા શક્તિ નથી, જે પોતાના અનુભવથી જે પ્રમાણ નથી કરતો. માટે તો આચાર્ય વગન કે અમે કહેલી વાતને તું તારા અનુભવથી પ્રમાણ કરજે. પહેલી વસ્તુ પોતે જ પરીક્ષક બનવું પડશે, અને પોતે પરીક્ષક બનવા માટે પોતે સ્વાધ્યાય કરવો પડશે. સ્વ વત્તા અધિ વત્તા આય, જેનાથી પોતાનો અધિક લાભ થાય. અધિ એટલે અધિક, જેનાથી પોતાનો અધિક લાભ થાય એવો સ્વાધ્યાય કરવો જરૂરી છે. તો નક્કી થશે કે આ વાત હું જે સાંભળી રહ્યો છું તે સત્ય છે કે ખરાબ ખોટી છે. નહીં તો કુગુરુ લૂંટવા બેઠા છે. પૂજ્ય ગુરુદેવશ્રીની ભાષામાં કહી 1 કલાક માંડ સાંભળવા માટે આપણે બેસીએ પૂજ્ય ગુરુદેવશ્રીનું સીડી પ્રવચન, તો બરાબર છે. બાકી કોઈ જ્ઞાની આપણે એને જ્ઞાની માની આપણે તો નક્કી નથી કરી શકતા તે અભ્યાસી છે કે નથી. આપણને પોતાનો અભ્યાસ નથી તો જય નારાયણ, કુગુરુ લૂંટી લેશે તને. 1 કલાક તો માંડ તે સમય કાઢ્યો છે. માટે શું કીધું કે જેને પરીક્ષા શક્તિ નથી તે કેવી રીતે પોતાના સ્વભાવની પ્રાપ્તિ કરી શકશે? એને આત્માની અંતરંગ વિચાર દશા કેવી રીતે થશે? અંતરંગ આત્માની અંતરંગ વિચાર દશા કેવી રીતે થશે? જેની અંદર પુણ્યની મીઠાશ પડી છે, જેની અંદર ભવની મીઠાશ છે, ત્યાં એને આત્માર્થ કેવી રીતે શું છે? એને એ આત્માની વાત જ નહીં ગોઠે, એને અરુચિ થશે, અણગમો થશે. જેની અંદર પુણ્યની મીઠાશ પડી છે, હવે તમે એને એમ કહો કે પુણ્યથી ધર્મ નથી થતો, પુણ્યથી તો બંધ થાય છે, જે ભાવે તીર્થંકર પ્રકૃતિનો બંધ થયો તે ભાવ પણ કેવો છે? ઝેર છે. તો એને નહીં ગમે. જે ભાવે તીર્થંકર પ્રકૃતિ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પુણ્ય પ્રકૃતિનો બંધ પડ્યો છતાં પણ એ ભાવને ઝેર કીધું. એ ભાવના અભાવપૂર્વક તેનો ઉદય થાય છે 13મા ગુણસ્થાને, એવી તીર્થંકર પ્રકૃતિ, એને પણ ત્યાં ઝેર કીધું. આ વાત ક્યારે કરી હતી પૂજ્ય ગુરુદેવશ્રી? સંપ્રદાયમાં હતા ત્યારે એમના ગુરુભાઈથી સહન નહોતી, વસરે કરીને ઊભા થઈને ચાલ્યા ગયા. તો પૂજ્ય ગુરુદેવશ્રી કીધું કે તમને ન ગોઠતી હોય તો તમે ઊભા શું કામ થઈ ગયા? વસ્તુ સ્વરૂપ તો આ જ છે. તો પુણ્યની મીઠાશ ભવની મીઠાશ હોય ત્યાં આત્માર્થ કેવી રીતે શોધે? તો ભગવાને 12 ભાવનાની અંદર બોધિ દુર્લભ ભાવના એ પણ છે. 12મી ભાવના કઈ છે? બોધિ દુર્લભ ભાવના. એનો અર્થ શું થયો કે અનંત કાળથી રખડતા જીવોને, આપણે અનંત કાળથી રખડી રહ્યા છીએ, એ રખડતા જીવોને આત્માનો આવો સમ્યક બોધ પામવો તે મહા દુર્લભ છે. બોધિ એટલે સમ્યક બોધ, અને દુર્લભ એટલે કે અતિ દુષ્કર છે, મહા દુર્લભ છે. દુર્લભ હોવા છતાં અપ્રાપ્ત નથી. દુર્લભ ભલે ગમે એટલે હોય, પણ એનો અર્થ એમ નથી કે તે પ્રાપ્ત ન થાય. તે પ્રાપ્ત થઈ શકે છે. દુર્લભ પણ છે અને સરળ પણ છે. એક બાજુ એમ કે સત સરળ છે, સર્વત્ર છે અને સુંદર છે, ને એક બાજુ એમ કે અતિ દુર્લભ છે. સત સરળ છે. કેમ સરળ છે? કે આપણો સ્વભાવ આપણી પાસે એ તો પ્રાપ્યની પ્રાપ્તિ કરી જ શકી ને.
અને જે સંયોગો છે તો પરદ્રવ્ય છે, એને 3 કારમાં હું પ્રાપ્ત નથી કરી શકતો. એ તો એની પોતાની યોગ્યતાથી પોતાની ક્રિયાવર્તી શક્તિથી ક્ષેત્રથી ક્ષેત્રાંતર થઈને મારી પાસે આવે. મારા પ્રયત્નથી એ નથી આવતા, તો બંનેનો સમય ભેદ નથી, બંનેનો કાર્ય એક છે. એટલે આપણને એવું લાગે છે કે મારે કારણે એવા, મેં પુરુષાર્થ કર્યો માટે એવા, મેં પુરુષાર્થ કર્યો માટે પૈસા એવા. પૈસા બુદ્ધિથી પણ નથી આવતા, પૈસા મહેનતથી પણ નથી આવતા, પૈસા પુણ્યથી પણ નથી આવતા, પૈસા પૈસાને કારણે આવે. ત્યારે પુણ્ય કર્મ નિમિત્ત રૂપે હોય છે, બસ એ પણ નિમિત્ત છે, બાકી મારી બુદ્ધિથી નથી આવતા. જો બુદ્ધિથી પૈસા આવતા હોત તો મુકેશ અંબાણીની આ કેટલા સીએ ને એ બધા કામ કરે, એમને એટલા પૈસા નથી. પૈસા જો પુરુષાર્થથી આવતા હોત, મહેનતથી આવતા હોત, તો સવારના 7 વાગ્યાથી 45 ડિગ્રીએ કામ કરતા મજૂર પાસે પૈસા નથી હોતા. તો પૈસા પુરુષાર્થથી પણ નથી આવતા, બુદ્ધિથી પણ નથી આવતા. પૈસાને કારણે આવે. ગમે ત્યારે કોઈ પણ દ્રવ્યનું પરિણામ ત્યારે 6 દ્રવ્યની હાજરી હોય ને આપણે શું માની લઈ, મારે કારણે થયું. તો આ તારી વિપરીત માન્યતા છે, માટે આપણને દુર્લભ થાય છે. બાકી તો કેવું છે, આપણી પોતાની વસ્તુ છે, એ પ્રાપ્ય થઈ શકે, કેમ ન થઈ શકે? તો નહીતર તો 6 મહિના 808 સમયમાં 608 જીવ કેવી રીતે મોક્ષની પ્રાપ્તિ કરે? ચેરિયન પણ મોક્ષની પ્રાપ્તિ કરે, જેને 6 દ્રવ્યના નામ, 9 તત્વના, 5 સમવાયના, 6 કારકના નામની પણ ખબર નથી. નહીં શું કહેવાય એ પણ ખબર નથી, ગુણસ્થાન શું કહેવાય એ પણ ખબર નથી, છતાં પણ એને પ્રાપ્ત થાય ભેદ જ્ઞાનના ભરે. તો કે દુર્લભ હોવા છતાં અપ્રાપ્ત નથી. પોતાના પુરુષાર્થની યથાર્થ વિધિ જાણો. જે વિધિ જ્ઞાનીઓએ બતાવી છે પોતાના પુરુષાર્થની, તું કેવો સૌરો પુરુષાર્થ કર, સમ્યક પુરુષાર્થ કર, એ વિધિ બતાવી નિધિને પ્રાપ્ત કરવાની. હવે એ વિધિને જ નહીં જાણી તો કેવી રીતે પ્રયત્ન કરશું? અવરો પુરુષાર્થ થાય છે. એટલા જ માટે પુરુષાર્થની દિશા કહો કે અભિપ્રાયની દિશાને ફેરવો. તો યથાર્થ વિધિ જાણે તો અનંત કાળમાં નહીં પ્રગટેલું, એટલે કે અપૂર્વ કીધું એવું તત્વ સહજ પ્રયત્નથી સહજપણે તે પ્રગટ થઈ જાય. અનંત કાળમાં નહીં પ્રગટેલું, કેમ કે અનંત કાળમાં અનંત સાધન કર્યા પણ ક્યારે પ્રાપ્ત નથી. તો અનંત કાળમાં નહીં પ્રગટેલું તત્વ સહજ પ્રયત્નથી તે પ્રગટે છે. માટે શું વિચારણા પ્રગટ કરવા વાત બતાવી છે, તત્વની વાત. એક પણ વાત સાંભળી તેનો ચિંતન કરો, મનન કરો, મંથન કરો, સ્વભાવના લક્ષે, સ્વના લક્ષે. બાકી શાસ્ત્ર શસ્ત્ર બનતા અથવા તો તેને વ્યભિચારી પણ કહેવામાં આવ્યું છે. માટે સ્વના લક્ષે કોઈ પણ વાત વિચારવી. હવે તે સુવિચારણાનું ફળ શું આવે છે તે 41 નંબરના પદમાં બતાવે છે કે જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. જ્યાં પ્રગટે સુવિચારણા તેના ફળ સ્વરૂપે રૂત્યું, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, ભાવશ્રુત જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. જે જ્ઞાને ક્ષય મોહ થયું, જે જ્ઞાને ક્ષય મોહ થયું, કે જેવું સમ્યક જ્ઞાન સમ્યક દર્શન થયું તો આ દર્શન મોહનો ક્ષય થઈ જાય. એને કારણે થાય છે, એને કારણે એટલે કે એના નિમિત્તે થાય છે. તો કર્મનો ક્ષય પોતાની યોગ્યતાથી, ક્ષય એટલે કે તે કર્મ અકર્મ રૂપે પરિણમે છે, એનો અભાવ થાય દર્શન મોહનીય કર્મનો. સૌથી પહેલું દર્શન મોહનીય કર્મનો નાશ થાય છે. નાશ એટલે કે તે કર્મની દશા પલટાય છે. જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ. ઘાતી કર્મનો નાશ થાય બોલવામાં આવે છે, પરંતુ કર્મનો નાશ થતો નથી. એ પણ એક પરમાણુ છે, તેનો ક્યારેય નાશ ન થાય. એક દ્રવ્યનો નાશ થાય તો 6 દ્રવ્યનો નાશ થાય, તો વિશ્વનો નાશ થવાનો પ્રસંગ આવે, પણ કર્મની દશા પલટાય છે, અકર્મ રૂપે ફેરવાય છે. માટે શું કીધું? પામે પદ નિર્વાણ. તો તેની અંદર કહે છે કે જેને સુવિચારણાની યોગ્યતા થાય તેને 6 પદથી સિદ્ધ એવા આત્મ સ્વરૂપનો વિચાર અંતરંગમાં ઉગે છે. હવે ક્યાં 6 પદ છે બોલો? ક્યાં 6 પદની વાત છે? કે જેને સુવિચારણાની યોગ્યતા થાય એને 6 પદથી સિદ્ધ એવો પોતાનો ભગવાન આત્મ સ્વરૂપનો વિચાર અંતરંગમાં, એટલે કે એની રુચિ, અંતરંગ રુચિ પ્રગટ થાય છે. ક્યાં 6 પદ? જેની ચર્ચા આવતા બુધવારે કરશું. પણ ક્યાં 6 પદ? કાલ સમયસર છે. બોલો જયંતિભાઈ, અમિતાબેન, સંજયભાઈ, હર્ષાબેન, નિકુંજભાઈ હોય તો ક્યાં 6 પદ બોલો? હા,
આત્મા છે એટલે પહેલા એના અસ્તિત્વનો સ્વીકાર કર્યો, બરાબર. પછી શું બોલો બોલો હર્ષાબેન? બરાબર. ત્રીજું, આત્મા કરતા છે. પછી કરતા છે માટે ભોગતા છે. આત્મા કરતા છે, આત્મા ભોગતા છે. પછી મોક્ષ છે અને મોક્ષ પદનો ઉપાય છે. તો આ 6 પદની વાત છે. એ 6 પદથી સિદ્ધ એવા આત્મ સ્વરૂપનો વિચાર અંતરંગમાં ઉગે. કેમ કે તે સુવિચાર દશામાં સતત આત્મ તત્વની વિચાર દશા રહે છે, સતત પોતાના સ્વભાવનો વિચાર રહે છે. એને હર સમયે એ જ ગોલન હોય છે. હર સમયે તમે કોઈ પણ કાર્ય કરો ત્યાં ભેદ જ્ઞાન કરી શકો. માટે ક્યાંય દોડીને જવાની જરૂર નથી. એનો અર્થ એમ નથી કે મંદિરે ન જવું, પણ દોડીને ક્યાંય જવાની જરૂર નથી. તમે ગમે તે જગ્યાએ ગમે તે ક્રિયા કરતી વખતે તમે ધર્મ પ્રગટ કરી શકો. લેડીઝ હોય તો રસોડામાં રોટલી બનાવતા હોય ત્યારે પણ ભેદ જ્ઞાન થાય, આ મારું સ્વરૂપ નથી. રોટલી ગોર બની કે ખરાબ બની, ફૂલી કે ન ફૂલી, એ સમયે એમ જ થવાનું હતું. એ ભેદ જ્ઞાન બસ આના મારું સ્વરૂપ આનાથી ભિન્ન છે. તો કદાચ આપણા ઘરમાં કોઈ વહુ આવે તો ત્યાં એના પ્રત્યે રાગ નહીં થાય કે દ્વેષ નહીં થાય. બોલવામાં આવે કે પ્રશંસા માટે સુંદર રોટલી બનાવી, પરંતુ અભિપ્રાયમાં છે આ સમયે રોટલી આમ જ બનવાની હતી. તેવી રીતે ખરાબ બન્યું હોય તો પણ એના પ્રત્યે દ્વેષ નહીં થાય. બસ આ જ કરવાનું છે. રાગ દ્વેષથી રહી એવી વિતરાગ દશા પ્રગટ કરવાની. બસ આ જ પ્રયોગ સતત કરવાના છે. એવી રીતે જેન્ટ્સ હોય તો ધંધાના સ્તર ઉપર કે જે કંઈ થઈ ગયું છે, હું દુકાન નથી ચલાવતો. ઘણા હોય ને 2-3 ભાઈ હોય કે હું હોય ત્યારે ગમે એ ગ્રાહક હોય તો એને હું પાછો ન જાય, એને ગમે એમ કરીને મારો માલ આપી શકું. મારામાં એવી સેલ્સમેનશીપ છે. તો કે એ સમયે એમ જ થવાનું છે. તો આવી વિતરાગ દશા પ્રગટ કરવા માટે ભેદ જ્ઞાન ઉપર વારંવાર ભાર આપ્યું છે. પહેલા હઠપૂર્વક કરવું પડે છે, પછી ભૂમિકા અનુસાર સહજ થાય છે. જેવી રીતે કોઈ ટાઈપરાઇટર વાળો હોય તો એને પહેલા એ જોવો પડે, બી જોવો પડે, સી જોઈને ટાઈપ કરે. અથવા તો આપણે ડ્રાઇવિંગ શીખતા હોય તો પહેલા ક્લચ ક્યાં છે, વારંવાર બ્રેક ક્યાં છે, પછી જોવું પડે. પછી જેને ટાઈપરાઇટર આવડી જાય કે જેને ગાડી આવડી જાય, તો ટાઈપરાઇટર આવડી જાય તો તમારી સાથે વાતો કરતાં કરતાં પણ એના હાથ સ્પીડમાં જતા હોય, ટાઈપ બરાબર થતું હોય છે. એવી રીતે ડ્રાઈવર હોય તે ગાડી ચલાવતો હોય, સામે ગીત પણ વાગતા હોય અને ઘરના વિચારો પણ આવતા હોય ને ગાડી બરાબર ચાલે ને રસ્તામાં કોઈક અચાનક આવી જાય તો એનો પગ બ્રેક ઉપર જ જાય છે. તો બધું સહજ, પણ મારે ત્યાં એવી વાત કરી, બધું સહજપણે થાય છે. તો આપણે પણ આવી સહજ દશા પ્રગટ થાય એવી પરમ વિરલ ભાવના સાથે, શીઘ્ર ને શીઘ્ર પ્રગટ થાય એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું. જય જીનેન્દ્ર. બોલો જીનવાણી સ્તુતિ. બોલો જયંતિભાઈ. બોલો હર્ષાબેન. બોલો. બોલો જયંતિભાઈ. स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिनवाणी मात को वंदना शत बार है, वंदना शत बार है. नमो रिंगटणं नमो सिद्धणं नमो हेरणं नमो ओजणं नमो लोहिशव श्रवणं चत्तारि मंगलम अरियंता मंगलम सिद्धा मंगलम शाहु मंगलम केवली पंतो धर्म मंगलम चत्तारि लोगोत्तमा अरियंता लोगोत्तमा सिद्धा लोगोत्तमा शाहु लोगोत्तमा केवली पंतो धर्म लोगोत्तमा चत्तारि शरणं भोजामि अरियंते शरणं भोजामि सिद्धे शरणं भोजामि शाहु शरणं भोजामि केवली पंतो धर्म शरणं भोजामि. बोलिए श्री पंच परमेष्टि भगवंतोनु जय हो. बोलिए श्री जीनवाणी महातनु जय हो. बोलिए श्री परम पूज्य परम उपकारी सदगुरु देवनो जय हो. बोलिए श्री प्रसन्न मूर्ति भगवती मातनो जय हो. बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय हो.